હેજ હોગ કન્સેપ્ટની વાત આવે એટલે 3 પ્રશ્નો ખૂબ અગત્યના હોય છે કે તમને પહેલું તો શું કરવું ગમે છે, બીજો પ્રશ્ન છે કે તમે શું સારી રીતે કરી શકો છો, અને ત્રીજો જે પ્રશ્ન છે કે શું તમે આ કાર્ય કરવાથી પૈસા કમાવી શકો. ઘણીવાર આપણને કોઈ વસ્તુ કરવી ગમતી હોય છે, આપણને દાબેલી બનાવવી ગમતી હોય છે, પણ જરૂરી નથી કે દાબેલી બનાવવી આપણને આવડતી હોય. નો ડાઉટ તમે દાબેલી વેચીને પૈસા તો કમાવી શકો, તમને કરવી પણ બનાવવી પણ ગમે છે, પણ તમે સારી નથી બનાવી શકતા, તો એ કેસની અંદર તમે મહાન નહીં બની શકો. તમને કરવું ગમે છે, તમે આમાંથી પૈસા પણ કમાવી શકો છો, તે ફક્ત તમારું સપનું છે, ડ્રીમ છે. એ કંપની, એ કન્સેપ્ટ સાથે તમે મહાન નહીં બની શકો. તમારી કંપનીને મહાન બનાવવા માટે તમને કાર્ય દાબેલી બનાવવું ગમવું પણ જોઈએ, દાબેલી બનાવતા આવડવું પણ જોઈએ, અને આમાંથી પૈસા પણ કમાવી શકવા જોઈએ. તો આ ત્રણેયનો સમન્વય થાય અને પછી તમે જો એક દાબેલી બનાવશો તો એ દાબેલીના બિઝનેસની અંદર તમે 100% મહાન બનશો. ઘણીવાર એવું બનતું હોય છે કે તમને આવડે છે, તમે આમાંથી પૈસા પણ કમાવી શકો, પણ તમને ગમતું નથી. જે કાર્ય તમને આવડે છે, દાબેલી બનાવતા આવડે છે, અને તમને એ દાબેલી વેચીને પૈસા પણ કમાવી શકો છો, પણ તમને એ કાર્ય કરવું ગમતું નથી, તો નો ડાઉટ તમે પૈસાદાર તો બનશો, પણ તમારી લાઈફ બોરિંગ હશે. કહેવાનો મતલબ કે જે સ્કિલ તમને આવડે છે, દાબેલી બનાવતા આવડે છે, જોરદાર ટેસ્ટની તમે દાબેલી બનાવી શકો છો, અને દાબેલી વેચીને તમે પૈસા પણ કમાવી શકો છો. પણ જો દાબેલી બનાવી તમને ગમતી નહીં હોય તો કદાચ તમે રૂપિયા તો બનાવી શકશો, પણ તમે ખુશ નહીં હોય, તમારી લાઈફ બોરિંગ હશે. એટલે કહેવાનો મતલબ કે તમને એ વસ્તુ આવડવી પણ જોઈએ અને ગમવી પણ જોઈએ, અને સાથે સાથે આમાંથી તમે પૈસા પણ કમાવી શકવા જોઈએ. ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ કાર્ય કરવું તમને ગમતું હોય છે અને તમને સારી રીતે આવડે પણ છે, તમે ખૂબ સારી રીતે કરી શકો છો, પણ જો એમાંથી તમે પૈસા ઇકોનોમિકલી કોઈ એડવાન્ટેજ નથી લઈ શકતા, તમે પૈસા નથી કમાવી શકતા, એ ફક્ત તમારો શોખ છે, એ તમારી હોબી છે, એને તમે બિઝનેસના ટર્મ્સમાં ના લઈ જઈ શકો, એના ઉપર તમે બિઝનેસ નહીં કરી શકો. બિઝનેસની અંદર છેલ્લે તો પ્રોફિટ આવે છે કે પૈસા, નેટ પ્રોફિટ કેટલો થયો, એટલે કે જો તમે એમાંથી કોઈ ઇકોનોમિકલી કોઈ એડવાન્ટેજ નથી લઈ શકતા, ઇકોનોમિકલી એને પાવરફુલ નથી બનાવી શકતા, તો એ ફક્ત તમારો શોખ છે, એનાથી તમને કઈ બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ કોઈ ફાયદો થશે. એટલે કહેવાનો મતલબ કે હેજ હોગ જે કન્સેપ્ટ જે છે, 3 વસ્તુ છે. એ કાર્ય તમને ગમવું પણ જોઈએ, એ તમને સારામાં સારું આવડતું પણ હોવું જોઈએ, અને એમાંથી એ કાર્ય કરીને તમે પૈસા પણ કમાવી શકવા જોઈએ. એટલે બિઝનેસની જ્યારે મહાન બનવાની વાત આવે છે, જ્યારે તમારા ધંધા રોજગારને મહાન બનાવવાની વાત આવે છે, કે તમારી કંપનીને કે તમારી દુકાનને મહાન બનાવવાની વાત આવે છે, તો 3 વસ્તુ હોવી જોઈએ. એ કાર્ય તમને ગમતું પણ હોવું જોઈએ, એ કાર્ય તમારા સિવાય બીજું કોઈ એ લેવલનું, બેસ્ટ લેવલનું કરવું પણ ના જોઈએ, એટલે કે તમારામાં એ જબરજસ્ત સ્કિલ હોવી જોઈએ, તેથી તમે મહાન રીતે, ખૂબ સારી રીતે એ કાર્ય કરી શકવા જોઈએ. અને ત્રીજો જે પોઈન્ટ છે, આમાંથી તમે પૈસા પણ કમાવી શકવા જોઈએ. જો આ 3 વસ્તુ કમ્બાઈન થાય, ભેગી થાય, અને પછી તમે તમારો ધંધો રોજગાર શરૂ કરશો, તો તમને મહાન બનાવતા કોઈ નહીં રોકી શકે, તમારી કંપનીને મહાન બનતા કોઈ અટકાવી શકે નહીં. એટલે જે હેજ હોગ કન્સેપ્ટ જે છે, એ પણ તમારી કંપનીમાં એપ્લાય કરશો તો, અને તો જ તમારી કંપની મહાન બનશે, નહીતર નહીં.